વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના વાલા બાળકો, હવે આપણું ચેપ્ટર સ્ટાર્ટ હતું 17મું ચેપ્ટર ગરીબી અને બેરોજગારી. બરાબર છે બાળકો, એનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. હવે છેલ્લે આપણે એક અગત્યનો પ્રશ્ન ભણ્યા હતા જેનું નામ હતું ગરીબી ઉદ્ભવના કારણો. ગરીબીનો ઉદ્ભવ કેવી રીતે થયો, એના કારણો જે છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે જોશું ગરીબી નિવારણની વ્યૂહરચના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. શેનો અભ્યાસ કરવાનો છે? ગરીબી નિવારણની જે વ્યૂહરચના છે એની આપણે અભ્યાસ કરવાનો છે. 5 જેટલી વ્યૂહરચનાઓ આપણને આપી છે. હવે વ્યૂહરચના એટલે શું? તો વ્યૂહરચનાનો મતલબ થાય આયોજન. ગરીબી છે એના નિવારણ માટે સરકારે કેવું કેવું આયોજન કર્યું, સમજાય છે બાળકો? ગરીબીના નિવારણ માટે સરકારે કેવા કેવા પ્રકારનું આયોજન કર્યું એને વ્યૂહરચના કહેવાય. બરાબર, એડવાન્સમાં જે આયોજન કરવાનું હોય એને વ્યૂહરચના તરીકે આપણે ઓળખીએ છીએ. તો જોઈએ હવે ગરીબીનું વિષચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે તે માટેના મુખ્ય કારણોની સંક્ષિપ્તમાં સમજ કેળવવાની છે. તેના આધારે ગરીબીને ઘટાડવામાં કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવવી જોઈએ તે સમજવું સરળ થઈ પડશે. જો ભારતની અંદર ગરીબીનું વિષચક્ર પકડ જમાવી રહ્યું છે, મતલબ કે ભારતની અંદર ગરીબોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તો એના મુખ્ય કારણો કયા છે સંક્ષિપ્તમાં આપણે સમજશું. અને એ કારણોના આધારે, બરાબર, આગળ આમ તો આપણે કારણો તો આપણે એની સંક્ષિપ્તમાં સમજ આપણે મેળવી છે. આની ઉપરનો જે ટોપિક છે એમાં આપણે કારણો જોઈ ગયા. તો આ કારણોના આધારે ભારતમાં ગરીબીનું પ્રમાણ જો ઘટાડવું હોય તો એના માટે કેવી કેવી વ્યૂહરચના ઘડવી જોઈએ, કેવું કેવું આપણે આયોજન કરવું જોઈએ, એની સમજ આપણે અહીંયા મેળવવાની છે. અત્યાર સુધી 11 પંચવર્ષીય યોજના પૂરી થઈ છે. આ વાક્ય બાળકો ટીક કરવાનું છે. દર 5-5 વર્ષે આપણી સરકાર એડવાન્સમાં જે યોજના બનાવે છે જેને આપણે કહીએ છીએ પંચવર્ષીય યોજના. તમને આમાંથી ઓબ્જેક્ટિવ પૂછાય કે ભાઈ અત્યાર સુધીમાં કેટલી પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ, તો તમારે જવાબમાં શું લખવાનું છે? 11 આયોજન પૂરા થયા 5-5 વર્ષના. ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિ અને કાર્ય યોજનાઓના ગ્રામીણ ક્ષેત્રની કરવામાં આવેલી ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે. જો હવે અહીંયા સમજાયું છે શું, આપણી ભાષામાં આપણે સમજીએ, તમને સમજાય ને એવી ભાષામાં હું તમને સમજાવું કે ભાઈ અત્યાર સુધીમાં 5-5 વર્ષનું એડવાન્સમાં આયોજન પૂરું થયું. કેટલા આવા આયોજનો પૂરો થયા? 11 પૂરા થયા, એટલે 11 યોજનાઓ પૂરી થઈ. હવે આપણા ભારતના અર્થતંત્રમાં જ્યારે વિકાસની રણનીતિ નક્કી કરવામાં, રણનીતિ મતલબ કે આયોજન, આપણા ભારત દેશની અંદર, આપણા અર્થતંત્રની અંદર દેશના વિકાસ માટેનું આયોજન નક્કી થાય ત્યારે એ તમામ આયોજનની અંદર આપણી સરકાર છે એ ગામડાઓની શું કરે છે? ઉપેક્ષા કરે છે. મતલબ કે વિકાસના આયોજનમાં ગામડાઓને ધ્યાનમાં લેવામાં આવતા નથી. બરાબર. હવે તમે જો ભારત દેશ છે એમાં ગ્રામ્ય વિસ્તારની સંખ્યા કેવી છે? વધારે છે. આપણા ભારત દેશમાં શહેર કરતાં ગામડાઓની સંખ્યા કેવી છે? વધારે છે. અને ગરીબી પણ તમે જો આગળ આપણે ભણી ગયા બાળકો કે ભાઈ ગામડા શહેર કરતાં ગામડાઓની અંદર ગરીબીનું પ્રમાણ વધારે છે. કારણ કે ગામડામાં તમે જો વ્યવસાય કેવા છે? એકદમ નિમ્ન પ્રકારના. ખેતી હોય, પશુપાલન હોય, દરિયા કિનારું ગામડું હોય તો મત્સ્ય પ્રવૃત્તિ હોય. એટલે ગ્રામ્ય લેવલે વ્યવસાય પણ કેવા છે? ઓછી આવકવાળા છે. એટલે ગામડાના લોકોની આવક પણ કેવી હોય? ઓછી હોય. એટલે શહેરમાં ગરીબીનું પ્રમાણ ઓછું છે, ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ વધારે છે. તો હવે બાળકો હું તમને પ્રશ્ન પૂછું કે તો ધ્યાન ક્યાં આપવું જોઈએ? ગરીબીનું પ્રમાણ વધારે હોય ત્યાં ધ્યાન આપવું જોઈએ કે ભાઈ ગરીબીનું પ્રમાણ ઓછું હોય ત્યાં ધ્યાન આપવું જોઈએ? તો તમારો જવાબ શું હશે કે ભાઈ ગરીબીનું પ્રમાણ જ્યાં વધારે હોય ત્યાં પહેલાં ધ્યાન આપવું જોઈએ. એટલે કે ધ્યાન ક્યાં આપવું જોઈએ? ગામડાઓમાં પહેલાં ધ્યાન આપવું જોઈએ. ગામડાઓના વિકાસ માટે યોજનાઓ બનાવવી જોઈએ, એના માટે વિકાસલક્ષી આયોજન થવું જોઈએ. પણ આપણા દેશના આયોજનમાં ગામડાઓની ઉપેક્ષા કરી ગામડાઓના વિકાસ માટે કોઈ યોજનાઓ બનાવવામાં આવી નથી, અથવા તો યોજના બનાવવામાં આવી
તો એની કોઈ અસર ગામડાઓમાં થઈ નથી. અને શહેરી વિકાસ માટે મોટા મોટા આયોજનો થયા, બરાબર. ગામડાઓની ઉપેક્ષા થઈ એટલે ગ્રામ્ય ગરીબોની સંખ્યા છે એમાં ઘટાડો થયો નહીં. ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલેને શહેરમાં હોય પરંતુ તેના મૂળિયા તો ગામડામાં છે, બરાબર. આપણું સુવર્ણ શિખર, આપણા દેશનો વિકાસ એ તમને શહેર દ્વારા જોવા મળે, બરાબર. તમે ભારત દેશના કોઈ વિકસિત સિટીમાં જુઓ ને તો તમે શું કહેશો કે ઓ વાવ, કેવો સરસ મજાનો આપણો દેશ છે, બરાબર. આ શહેરમાં તો આવી સુવિધા છે ને આમ છે ને તેમ છે ને. એટલે વિકાસનું સુવર્ણ શિખર છે ને એ સિટી કહેવાય. તમને કોઈ પણ દેશનો વિકાસ છે ને એ દેશના સમૃદ્ધ શહેર ઉપરથી તમે માપી શકો, બરાબર. એટલે દેશનો વિકાસનો માપદંડ છે ને એ શહેર છે, પણ આ વિકાસના મૂળમાં કોણ છે? ગામડું છે. એટલે અહીંયા આપણને કહેવાય એવું માગે છે કે ભાઈ જો દેશના અર્થતંત્રમાં વિકાસ કરવો હોય, ગરીબીનું પ્રમાણ ઘટાડવું હોય તો સરકારે સૌથી પહેલું ધ્યાન ગામડાઓમાં આપવું પડે, ગ્રામ્ય વિસ્તારમાં આપવું પડે. ગામડાઓ માટે નવી નવી યોજનાઓ બનાવવી પડે, બરાબર, જે રોજગારલક્ષી હોય. ગામડામાં બેકારી દૂર કરવા માટેના સરકારે નવા નવા આયોજનો કરવા જોઈએ. પછી ધ્યાન ક્યાં આપવું જોઈએ? શહેરમાં. તો ઉલટું થયું. ગવર્મેન્ટે સૌથી વધારે ધ્યાન ક્યાં આપ્યું? તો કે ભાઈ સૌથી વધારે ધ્યાન આપ્યું શહેરમાં, અને ઓછું ધ્યાન ક્યાં આપ્યું? તો કે ભાઈ આપ્યું ગ્રામ્ય લેવલે. ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે, તેથી તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામોદ્ધાર પાછળ ખર્ચવો જોઈતો હતો. જો આ ભૂતકાળની વાત કરી છે, બરાબર. આ વાક્ય ટીક કરજો. તમને એવું પૂછાય કે ભાઈ ભારતના અર્થતંત્રનું હૃદય ખાલી જગ્યા છે તો ગામડું. તો આ ગામડાને ધબકતું રાખવું હોય, હૃદયને ધબકતું રાખવું હોય તો સરકારે આપણા દેશના વિકાસ માટે જેટલા પૈસા વાપરવામાં આવે છે એમાંથી મોટા ભાગના પૈસા ક્યાં વાપરવા જોઈતા હતા? ગામડામાં. પણ ભૂતકાળમાં એવું થયું નહીં, બરાબર. દેશના વિકાસમાં જેટલા પૈસા વાપરવાના હતા એમાંથી મોટા ભાગના પૈસા ક્યાં વપરાણા? શહેરમાં વપરાણા. અને ગામડાઓ કેવા રહી ગયા? પછાત રહી ગયા. તો આ પછાતતાના કારણે ગામડાઓની અંદર જે ગરીબીનું પ્રમાણ ઘટવું જોઈએ એ પ્રમાણ ઘટ્યું નહીં. ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા શક્ય છે, બરાબર. જો આપણને બીજા શબ્દમાં કીધું છે કે જો ભારતે સાચો આર્થિક વિકાસ કરવો હોય, સાચો સામાજિક વિકાસ કરવો હોય, સાચો સાંસ્કૃતિક વિકાસ કરવો, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે ભારતે કોઈ પણ પ્રકારનો વિકાસ કરવો હોય તો સરકારે પહેલાં ગામડાનો વિકાસ કરવો પડે. કારણ કે ભારતની અંદર વધારે વિસ્તાર, જો ટકાવારીમાં જુઓ તો વિસ્તાર કોનો છે? ગામડાઓનો, બરાબર. આપણા ભારતમાં કુલ શહેરોની સંખ્યા ઓછી છે, ગામડાઓની સંખ્યા કેવી છે? વધારે છે. આપણા દેશનો મોટા ભાગનો જે વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તાર ધરાવે છે, શહેરી વિસ્તાર ઓછો ધરાવે છે. તેથી હવે વર્તમાન સરકારે ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ દ્વારા ગ્રામોદ્ધાર થકી દેશદ્વારના મૂળ વિચારને અમલમાં મૂકી કેન્દ્ર અને રાજ્ય સરકારે ગરીબીના નિર્મૂલન માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, ત્યાર પછી કીધું છે કે કૃષિનો વિકાસ, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગનો વિકાસ, એના પર વિશેષ ભાર આપીને એક નવી યોજના અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. એના દ્વારા રોજગારીની તકો સર્જાશે, પરિણામે આવક વધતા ગરીબી ઘટશે. જો હવે આપણે પહેલાં વાત કરીને એ બધી ભૂતકાળની વાત કરી, સરકારની ભૂલની વાત કરી. ભાઈ સરકારની ભૂલ હતી કે સરકારે ગામડામાં ધ્યાન ન આપ્યું, શહેરમાં ધ્યાન આપ્યું, જેથી બેરોજગારી કે ગરીબીમાં ઘટાડો ન થયો. હવે આપણને જે વાત કરી છે ને એ અત્યારની વાત કરી છે કે હવે સરકાર શું કરી રહી છે. તો આપણને આમાં એવું કીધું છે કે હવે સરકારે છે ને એક નવો સિદ્ધાંત અપનાવ્યો, ગ્રામોદયથી ભારત ઉદય. ઉદય એટલે વિકાસ, ગામડાનો વિકાસ તો ભારતનો વિકાસ. એટલે હવે સરકારની આખી રણનીતિ બદલાઈ ગઈ, સરકારનું આયોજન બદલાઈ ગયું. સરકારને હવે લાઇટ થઈ ગઈ, બરાબર. પહેલાં લબોક જબોક થતી હતી, હવે વ્યવસ્થિત લાઇટ થઈ. સરકારને ખ્યાલ આવી ગયો કે ભાઈ જો આપણે ગામડાનો વિકાસ કરશું તો જ શહેરનો વિકાસ થશે અને તો જ ભારતનો વિકાસ થશે. સરકારને એ બાબતનો ખ્યાલ આવી ગયો. એટલે હવે તમે જો સરકાર જે છે એ ગામડામાં અલગ અલગ સુવિધા વધારે લોકોને મળે, માળખાગત સુવિધા મળે. દાખલા તરીકે ગામડામાં ખેતીનો વિકાસ થાય,
ગૃહ ઉદ્યોગ, ઘરે ઘરે ચાલતા ઉદ્યોગો વિકસે. કુટીર ઉદ્યોગ કે ગૃહ ઉદ્યોગ બેનો મતલબ એક જ થાય, બરાબર. ગામડાના જે નાના નાના ઉદ્યોગો છે એનો વિકાસ થાય. તો આ બધા વિકાસલક્ષી કાર્યક્રમો છે એમાં સરકારે હવે ધ્યાન કેવું આપ્યું છે? વધારે, બરાબર. જેથી કરીને રોજગારીના નવા નવા ક્ષેત્ર છે, રોજગારીની નવી નવી તક છે, બરાબર, એ ગામડાના લોકોને મળે તો ગામડાના લોકોની આવકમાં શું થાય? વધારો થાય. અને ગામડાના લોકોની આવકમાં વધારો થાય એટલે ગામડામાં ગરીબી અને બેરોજગારી આ બંનેના આંકડાઓ છે એમાં શું જોવા મળે? આપણને ઘટાડો જોવા મળે. એટલે સરકારે હવે ગામડામાં ધ્યાન આપવાનું ચાલુ કર્યું. સરકારને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તો હવે સરકારે ગામડામાં કયા કયા પ્રકારમાં સુધારા કર્યા, કઈ કઈ પ્રકારે સરકારે ગામડામાં ધ્યાન આપવાનું ચાલુ કર્યું, તો એના માટેના આપણને મુદ્દા અહીંયા આપેલા છે. તો એમાં સૌથી પહેલું ગામડાના વિકાસ માટેનું જે આયોજન છે એ પહેલું આયોજન આપણે અહીંયા જોઈએ છીએ. તો આયોજન નંબર 1, આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયા પરના ઉદ્યોગો, ભારે ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર ઝોક આપ્યો હતો, બરાબર. જો ઝોક એટલે ધ્યાન, બરાબર. આ ઝોક નામનો શબ્દ છે ને, ઝોક એટલે ધ્યાન. આ શબ્દની નીચે તમારે લખવું તો લખી નાખો, ધ્યાનો. આપણે આઝાદ થયા પછી જે ઓલું આયોજન હોય, જે આપણી પંચવર્ષીય યોજનાઓ હોય, એમાં સરકારે એક સૂત્ર મૂક્યું, એક લક્ષ્યાંક રાખ્યું. શું લક્ષ્યાંક રાખ્યું? ગરીબી હટાવો. એટલે સરકારનું એક જ લક્ષ્ય હતું કે હવે વધારેમાં વધારે ગરીબી દૂર થવી જોઈએ. એટલે સરકારે ગરીબી દૂર કરવા માટે આયોજન કર્યું, પણ એ આયોજન સરકારનું એકદમ બોગસ આયોજન હતું. શું કર્યું આયોજનમાં સરકારે? જે ભારે ઉદ્યોગ હોય ને, મોટા ઉદ્યોગો, બરાબર, એના પર વધારે ધ્યાન આપ્યું, બરાબર. જે મોટા વધારે પૈસાથી સ્થાપના થતી હોય, જે દેશના વિકાસ માટેની ચાવી હોય, એવા ચાવીરૂપ ઉદ્યોગો હોય, એ મોટા મોટા ઉદ્યોગો પર સરકારે વધારે ધ્યાન આપ્યું. ગામડાના ગૃહ ઉદ્યોગ છે, ગામડાના જે કુટીર ઉદ્યોગ છે, એના પર સરકારે ધ્યાન આપ્યું નહીં. તેના વિકાસ માટે અનેક પ્રોત્સાહક પગલાં ભર્યા જેથી શહેરો વિકસે. અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીન ધારા સુધારાના કાર્યક્રમો અમલી બન્યા. એ પૈકી ખેતીનો વિકાસ સાધીને દેશમાં ઉત્પાદન વધશે, રોજગારીની તકનું સર્જન થશે, રોજગારી વધશે, તેથી આવક વધતા ગરીબોની સ્થિતિ છે એ સુધરશે અને ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગોને મળતા આર્થિક લાભો ઉદ્યોગના માલિકો, ધનિક ખેડૂતો કે જમીનદારો જેવા ધનિક વર્ગને મળતી આવકમાંથી લાભ મળશે, બરાબર. જો સરકારે આ બધી આશા રાખી હતી, બરાબર. હવે જો પહેલેથી જોઈએ આપણે કે સરકારે શું કર્યું કે ભાઈ મોટા ઉદ્યોગનો વિકાસ કરો તો શહેરનો વિકાસ થશે. એટલે શહેરમાં તમે જો જે મોટા મોટા ઉદ્યોગો હતા એમાં સરકારે વધારે ધ્યાન આપ્યું. તો એનાથી પરિસ્થિતિ શું થઈ? મોટા ઉદ્યોગોનો વિકાસ પણ થયો, પણ મોટા ઉદ્યોગોના વિકાસથી શહેરના જે ગરીબ લોકો છે એને કોઈ લાભ મળ્યો નહીં. જે ઉદ્યોગોના માલિક હતા ને એની આવક વધી, એને લાભ મળ્યો, બરાબર. આ શહેરની પરિસ્થિતિની વાત કરી. હવે ગામડામાં સરકારે શું કર્યું કે ગામડામાં સરકારે છે ને હરિયાળી ક્રાંતિ લાવવાનો પ્રયત્ન કર્યો, બરાબર. હરિયાળી ક્રાંતિ એટલે શું? ખેતીમાં ઉત્પાદનમાં વધારો થવો અને હરિયાળી ક્રાંતિ કહેવાય. એટલે સરકારે હરિયાળી ક્રાંતિ લાવવા માટે શું કર્યું? જે ગામડાના ખેડૂતો હોય ને એને લાભ આપવાનું ચાલુ કર્યું, પણ એમાંય સરકારે ભૂલ કરી. કયા ખેડૂતોને લાભ આપ્યા? જે ખેડૂતો ઓલરેડી સદ્ધર હતા, જેની પાસે જમીનનું પ્રમાણ વધારે હતું, બરાબર, જેની પાસે સિંચાઈની સગવડતા હતી, એવા મોટા મોટા જે ધનિક ખેડૂતો હોય ને એને સરકારે લાભ આપ્યો. એટલે જો ગામડાના શહેરમાં પરિસ્થિતિ શું થઈ? શહેરમાં પરિસ્થિતિ શું થઈ તો કે ભાઈ જે ઉદ્યોગપતિઓ છે એ વધારે ધનિક બન્યા અને ગરીબ લોકો ગરીબના ગરીબ રહ્યા. ગામડામાં પરિસ્થિતિ શું થઈ તો કે જે ધનિક ખેડૂતો હતા એ વધારે ધનિક બન્યા અને જે ઓલા બિચારા ગરીબ ખેડૂતો હતા એની પરિસ્થિતિ તો એવી ને એવી રહી, બરાબર. હવે જો સરકારે શું વિચાર્યું કે ભાઈ ખેતીની અંદર હરિયાળી ક્રાંતિનું સર્જન થશે, ખેતીમાં ઉત્પાદન વધશે એટલે રોજગારીની તકનું સર્જન થશે. એ જ રીતે શહેરમાં ઉદ્યોગોમાં આપણે મોટા ઉદ્યોગમાં ધ્યાન આપીએ એટલે મોટા ઉદ્યોગમાં ઉત્પાદન વધશે એટલે રોજગારીની તકનું સર્જન થશે, રોજગારી વધશે એટલે શહેરમાં જે ઉદ્યોગપતિ છે એની આવક વધશે, ગામડામાં જે હરિયાળી ક્રાંતિથી ધનિક ખેડૂત છે એની આવક વધશે. એટલે આ શહેરમાં ઉદ્યોગના માલિકો અને ગામડામાં જમીનદારો મતલબ કે જે મોટા મોટા ખેડૂતો છે આ બંનેની આવક વધે એટલે એ બંનેની આવક ગરીબો સુધી પહોંચશે અને ગરીબોની પરિસ્થિતિ સુધરશે. આવું સરકારે વિચારતું, પણ આ વિચાર કેવો સાબિત થયો? ખોટો, બરાબર. જો અહીંયા સરકાર લખ્યું છે
કે બે આજે ઉદ્યોગના માલિકોને જે આર્થિક લાભ આપવામાં આવે એ આર્થિક લાભ જે છે એ સામાન્ય લોકો સુધી પહોંચશે. ગામડામાં જે ધનિક ખેડૂતોને લાભ આપવામાં આવે છે આ લાભ ગરીબો સુધી વિસ્તરશે. તેથી ગરીબીની સંખ્યા ઘટશે. પરંતુ આ વ્યૂહાત્મક આશાવાદ ઠગારો નીવડ્યો. ઠગારો એટલે કે નિષ્ફળતા. બરાબર. શહેરમાં સરકારે વિચાર્યું હતું કે ભાઈ ઉદ્યોગપતિને લાભ આપો. ઉદ્યોગપતિ કોને લાભ આપશે? તો કે શહેરના ગરીબ લોકોને. ગામડામાં તો કે ભાઈ જે ધનિક ખેડૂત છે એને બધો લાભ આપો. ધનિક ખેડૂત કોને લાભ આપશે? ગરીબ ખેડૂતોને. સરકારે આવી આશા રાખી હતી, પણ આ આશા પર પાણી ફરી વળ્યું. આ આશામાં શું મળી? નિષ્ફળતા મળી. શહેરમાં ઉદ્યોગપતિ છે વધારે ધનિક બન્યા, ગામડામાં જે ધનિક ખેડૂતો હતા એ વધારે ધનિક બન્યા, અને શહેર અને ગામડામાં જે ગરીબ લોકો હતા એ તો પાછા કેવા ને કેવા રહ્યા? ગરીબ ના ગરીબ જ રહ્યા. એમાં કોઈ ફેર પડ્યો નહીં. દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી રહી. મંદ આર્થિક વિકાસની સાથે આવકની અન્યાયી અને અસમાન વહેંચણી થતાં, આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ થતાં સમાજના ટોચના અમુક ધનિકોના હાથમાં જ રહ્યું. આમ આર્થિક વિકાસના લાભનું વિસ્તરણ ન થતાં ગરીબોની સ્થિતિમાં સુધારો થયો નહીં, અને આવકની અસમાન વહેંચણી થતાં ધનિકો વધુ ધનિક બન્યા અને ગરીબો વધુ ગરીબ બન્યા. હવે જો અહીંયા મુદ્દો આખો બદલાઈ ગયો. એક તો શહેર અને ગામડાની પરિસ્થિતિ મેં તમને કીધી કે ભાઈ સરકારના આયોજનથી શહેર અને ગામડામાં ગરીબીમાં કાંઈ ફેર પડ્યો નહીં. અને બીજું શું થયું કે દેશનો આર્થિક વિકાસ પણ જે ગતિએ થવો જોઈએ એ ગતિએ ન થયો. દેશના આર્થિક વિકાસની ગતિ પણ કેવી રહી? મંદ રહી. એટલે એના પરિણામે જે ધનિક લોકો હતા ને એ વધારે ધનિક બન્યા. બરાબર. એને લાભ વધારે મળ્યો, કારણ કે આર્થિક વિકાસ એક તો મંદ હતો, અને જેટલો આર્થિક વિકાસ થયો તો એની વહેંચણી પણ કેવી બની? અસમાન બની. બરાબર. દેશમાં તમે જો દેશનો વિકાસ થાય ને તો એનો લાભ દેશના દરેક નાગરિકોને સરખા ભાગે મળવો જોઈએ. પણ આપણો દેશ તો વિકાસશીલ છે, એટલે આપણા દેશમાં પરિસ્થિતિ શું બની કે ભાઈ દેશનો વિકાસ થયો, પણ એ વિકાસ થવાથી જે લાભ થયો એ લાભની જે વહેંચણી છે કેવી રહી? અસમાન રહી. એટલે અસમાન રહેવાથી ધનિક લોકો છે એને વધારે વધારે લાભ મળ્યો, ગરીબ લોકોને લાભ કેવો મળ્યો? ઓછો મળ્યો. એટલે ધનિક લોકો વધારે કેવા બન્યા? ધનિક બન્યા. અને ગરીબ લોકો છે એ વધારેમાં વધારે કેવા બનતા ગયા? ગરીબ બનતા ગયા. તો અહીંયા આગળ આ જે પહેલું આયોજન છે એ સરકારનું જાય છે નિષ્ફળ. પહેલું આયોજન સરકારનું જાય છે નિષ્ફળ. હવે આયોજન નંબર 2 જોઈએ કે ભાઈ બીજા આયોજનમાં સરકારે શું કર્યું એના વિશે જોઈએ. સરકારે આવકની જે અસમાનતા છે એ દૂર કરવા માટે કરવેરાની નીતિમાં ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે, તેનું ઉત્પાદન વધે તેવા હેતુસર ધનિકોની વપરાશી ચીજવસ્તુ કે સેવાઓ અથવા તો મોજ શોખ કે ભોગવિલાસની વસ્તુઓ અને સેવા એના પર તેઓની આવક પર ઊંચા દરે કરવેરા નાખ્યા. બરાબર. અને તેની સાથે સાથે ગરીબોની જે ચીજવસ્તુ છે એની પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય, આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાત પાછળ ખર્ચાઈ ન જાય તેની કાળજી રાખીને વપરાશી વસ્તુ માટે સરકારે કઈ પ્રણાલી અમલમાં મૂકી? તો કે વ્યાજબી ભાવની દુકાન. બરાબર. જો સરકારે શું કર્યું કે આવકની જે અસમાનતા હતી એને દૂર કરવા માટે સરકારે છે ને ફેરફાર કર્યો. સરકારે શું ફેરફાર કર્યો? કરવેરાની નીતિમાં ફેરફાર કર્યો કે ભાઈ ધનિક લોકો જેટલા જેટલા ટેક્સ ભરે છે એમાં વધારો કરો, અને ગરીબ લોકો જેટલા જેટલા ટેક્સ ભરે છે એમાં ઘટાડો કરો. શેમાં ઘટાડો? ફેરફાર કર્યો. કરવેરાની જે નીતિ છે એમાં ફેરફાર કર્યો. બીજી વસ્તુ કે સરકારે છે ને જે ધનિક લોકો જે ચીજ વસ્તુનો ઉપયોગ કરે છે, બરાબર, જે ભોગવિલાસ માટેની હોય, જે મોજ શોખની વસ્તુ હોય, તો સરકારે કીધું કે ભાઈ એનું ઉત્પાદન ઓછું કરવાનું. બરાબર. એનું ઉત્પાદન કેવું કરવાનું? ઓછું. આપણને ખબર છે કે જે ચીજ વસ્તુનું ઉત્પાદન ઓછું થાય, બરાબર, એની કિંમતમાં શું થાય? વધારો. પણ સરકારને વાંધો નહોતો, કારણ કે ધનિક લોકોની ચીજ વસ્તુઓ છે મોજ શોખની એની કિંમત ગમે એટલી વધે તેમાં સરકારને વાંધો હતો નહીં, કારણ કે એ તો ઓલરેડી ધનિક લોકો હતા, એને કંઈ મોંઘવારી ન નડે. અને એની બદલે સરકારે શું વિચાર્યું કે ભાઈ જે ગરીબ લોકો છે, બરાબર, એની જે આવશ્યક ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન વધારો, એટલે મોંઘવારી ઘટે. હંમેશા તમે જોજો કોઈ પણ ચીજ વસ્તુની જ્યારે માંગ વધારે હોય અને એનું ઉત્પાદન ઓછું થતું હોય ત્યારે એનો ભાવ વધે. એટલે અહીંયા સરકારે શું કર્યું? ભાઈ ગરીબી ઘટાડવી છે તો ગરીબ લોકોની જે જીવન જરૂરી ચીજ વસ્તુ છે એનું ઉત્પાદન વધારો.
દમ દઠ ચીજ વસ્તુ ઉત્પાદન થવી જોઈએ, એટલે એ વસ્તુ ઘટે નહીં, એટલે એનો કોઈ દી ભાવ ન વધે. ભાવ ન વધે એટલે ગરીબોની જરૂરિયાત પૂરી થાય ને ધીમે ધીમે લોકો ગરીબીમાંથી બહાર નીકળે. બરાબર, આવું સરકારે ચાલુ કર્યું. અને બીજી વસ્તુ શું ચાલુ કરી કે ભાઈ ગરીબો માટે જે ચીજ વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ એ કાળા બજાર ન થાય, એમાં નફાખોરી ન થાય. એટલે આપણે સરકાર પોતે છે ને એક દુકાન ચાલુ કરો, વ્યાજબી ભાવની દુકાન, બરાબર, જેને કહેવાય જાહેર વિતરણ પ્રણાલી. એને આપણે સાદી ભાષામાં કહીએ છીએ રેશન શોપ, રેશનની દુકાન. એટલે સરકારે છે ને રેશનની દુકાનમાં બધી વસ્તુ આપવાની ચાલુ કરી. એટલે ગરીબ લોકોને મોંઘવારીનો સામનો કરવો પડે નહીં, કારણ કે રેશનમાં જે દુકાનની વસ્તુ વેચાતી હોય એનો ભાવ છે એ માર્કેટના ભાવ કરતાં કેવો હોય? ઓછો. કારણ કે એમાં સરકારને કોઈ પ્રકારનો નફો મેળવવાની આશા હોતી નથી. સરકારનું માત્ર લક્ષ્યાંક એમાં શું હોય છે? ગરીબ લોકોની જરૂરિયાત પૂરી થવી જોઈએ. બરાબર, એટલે ગરીબ લોકોની જે આવક છે એ આવકમાંથી જે અનાજની બધી વસ્તુમાં ગરીબ લોકોએ બહુ વધારે ખર્ચો કરવો પડે ને એ બધી વસ્તુ સરકાર પાસેથી કેવી મળે? સસ્તી મળે. હવે આ દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘરના આંગણે વસ્તુઓ પૂરી પાડીને જીવન ધોરણ ઊંચું લાવવાનું સરકારે આયોજન કર્યું કે ભાઈ ગરીબ લોકો છે એને ખોરાક માટેની જીવન જરૂરિયાતની વસ્તુ આપણે આપવાની રેશનની દુકાનમાંથી અને સસ્તા ભાવે, જેથી કરીને આ ખોરાકની જરૂરિયાત એની પૂરી થાય અને એનું જીવન ધોરણ કેવું બને? ઊંચું બને. આમ ધનિક વર્ગની વસ્તુનું ઉત્પાદન ઘટે, બરાબર, અને ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબોની ચીજવસ્તુના ઉત્પાદન તરફ વધે તેવા પ્રયત્ન સરકારે કર્યા કે ભાઈ ધનિક લોકો જે ચીજવસ્તુનો ઉપયોગ કરે છે એનું ઉત્પાદન ઓછું કરવાનું, ભલે એનો ભાવ વધતો, અને ગરીબ લોકો જે ચીજવસ્તુનો ઉપયોગ કરે છે એનું ઉત્પાદન કેવું કરવાનું? વધારે કરવાનું. એનો કિંમતમાં વધારો થવો જોઈએ નહીં. આમ ગરીબોની રોજગારી વધશે, કાર્યક્ષમતા વધશે, ઉત્પાદકતા વધે અને અંતે આવક વધે તો જીવન ધોરણ પણ સુધરી શકે તેવા પ્રયાસો સરકારે કર્યા છે. એટલે સરકારે શું પ્રયત્ન કર્યા કે ભાઈ આવા બધા પ્રયત્ન કરવાથી ગરીબ લોકોની આવકમાં વધારો થશે. આવકમાં વધારો થાય એટલે એની જરૂરિયાત પૂરી થાય, ગરીબ લોકોનું ધીમે ધીમે એનું જીવન ધોરણ ઉપર આવશે અને ધીમે ધીમે ગરીબ લોકો છે ગરીબીમાંથી બહાર નીકળશે. આવા પ્રયત્નો સરકારે કર્યા. બરાબર, છતાં પણ ગરીબીમાં બહુ ફેર પડ્યો નહીં. આવા બધા પ્રયત્નો છતાં જેટલા પ્રમાણમાં ગરીબીમાં ઘટાડો થવો જોઈએ એટલા પ્રમાણમાં ગરીબીમાં ઘટાડો થયો નહીં. બરાબર, તો અહીંયા આગળ બીજું આયોજન છે એ થઈ જાય છે પૂરું. હવે એક નાનકડું મસ્તું આયોજન છે, આયોજન નંબર 3. સરકારે ગરીબીની નાબૂદી માટે ખેતી પર વિશેષ ભાર આપવાની જરૂર સમજાતા સરકારે જમીનના સુધારાના ઉપાયો, જમીન ટોચ મર્યાદા ધારો, ગણોતનું નિયમન, ખેડ હકની સલામતી જેવા અનેક કાયદાઓથી ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો કરી અને જમીન વિહોણા ખેતમજૂરો કે ગણોતિયાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિ સુધરે તેવો વ્યૂહ એટલે કે આયોજન અપનાવ્યું. જો સરકારે ગામડામાં ખેતી પર ધ્યાન આપ્યું, સરકારનું લક્ષ્ય શું હતું કે ભાઈ ગામડાની અંદર જે ધનિક ખેડૂતો છે એની આવક ઘટવી જોઈએ અને જે ગરીબ ખેડૂતો છે, જે જમીન વગરના ખેડૂતો છે એની આવક વધવી જોઈએ. તો એના માટે સરકારે છે ને ઘણા બધા કાયદાઓમાં ફેરફાર કર્યા. હવે આ ડિટેલમાં છે ને તમારે 10મા ચેપ્ટરમાં આવશે એટલે બહુ ચર્ચા નહીં કરીએ. દાખલા તરીકે તમે જો જમીન સુધારા માટે ઘણા બધા કાયદાઓ, ટોચ મર્યાદા ધારો નામનો કાયદો છે, ગણોતનું નિયમન એના માટેના કાયદાઓ છે, દરેક ખેડૂતોને જમીન ખેડવા માટે સલામતી મળે એના માટેના કાયદાઓ છે. તો આ બધા જે કાયદાઓ છે એમાં ફેરફાર કર્યા. અને કેવા ફેરફાર કર્યા કે ધનિક ખેડૂતોને ભલે લાભ ઓછો મળે પણ કાયદાઓ એવા નવા બનાવો કે જે ગરીબ ખેડૂતો છે એને લાભ કેવો મળે? વધારે મળે. ગરીબ ખેડૂતો છે એની પરિસ્થિતિમાં શું થાય? સુધારો થાય. એ પ્રકારે સરકારે કાયદાઓની અંદર શું કર્યો? ફેરફાર કર્યો, જેથી કરીને જે ધનિક ખેડૂતો છે એની આવક ઘટે અને જે જમીન વગરના જે ગરીબ ખેડૂતો છે એની આવકમાં શું થાય? વધારો થાય. એવું સરકારે આયોજન કર્યું, જેથી ગરીબોના પ્રમાણમાં શું થાય? ઘટાડો થાય અને ગરીબીમાં પણ શું થાય? ઘટાડો થાય. તો આવા પ્રયત્ન સરકારે કર્યા, છતાં પણ ગરીબોની જે પરિસ્થિતિ છે એમાં કોઈ જ પ્રકારનો ફેર પડ્યો નહીં. તો અહીંયા આગળ આ 3 જે વ્યૂહરચનાઓ છે એ 3 વ્યૂહરચના પૂરી થાય છે. હવે જો બાળકો આજે આપણે વ્યૂહરચના ભણ્યા પણ માત્ર 3 જ ભણ્યા. જો હું ધારું તો અત્યારે 5 પૂરી કરી શકું, પણ તમારા માટે હું પૂરી નથી કરતો.
બાકી હું 10 મિનિટ હજી વધારે ખેંચું તો બીજી 2 વ્યૂહરચના સમજાવતા મને 10 જ મિનિટ થાય, ચોથી ને પાંચમી. પણ તમે આ લેક્ચર અત્યારે ભણ્યા એટલે તમને ખ્યાલ છે કે ભાઈ કન્ટેન્ટ થોડુંક આપણને આમ અઘરું હોય ને એવું લાગે, એક એક વાક્ય રચના. એટલે 3 વ્યૂહરચના સુધી આપણે રાખીએ છીએ, આગળ આપણે અત્યારે ભણાવતા નથી. બાકી જો ધારીએ તો પૂરું થઈ જાય, એવું નથી કે પૂરું ન થાય. બરાબર, 5 વ્યૂહરચના પૂરી થાય તો મારે આખો ટોપિક પૂરો થઈ જાય, મારા માટે તો સારી બાબત છે. પણ તમારું સારું વિચારી અને આ પાઠ ધીમે ધીમે ભણાવું છું, કારણ કે મારી ઈચ્છા એવી છે કે મોટાભાગે આ પાઠ જો ધીમે ધીમે ભણાવું અને 21 તારીખ નજીક આવી જાય તો પછી આ પાઠનો અમુક ભાગ છે ને તમને રૂબરૂ ભણાવી શકું, જેથી ખ્યાલ આવે, તમને વધારે સમજાય. બરાબર, તો એટલા માટે થઈને અહીંયા સુધી આપણે લેક્ચરને સ્ટોપ કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર બાકીની જે 2 વ્યૂહરચના છે, વ્યૂહરચના નંબર 4 અને વ્યૂહરચના નંબર 5, એનો આપણે અભ્યાસ કરીશું. બરાબર, તો અહીંયા સુધી આપણે આપણું ચેપ્ટર છે રાખીએ છીએ. વ્યવસ્થિત તૈયારી કરજો. હજી આમાં ન સમજે તો ફોન કરીને પૂછજો, અને આજનું જે હોમવર્ક છે એ હોમવર્ક નોટ કરી લેશો. ઓકે, બાય, આવજો.